તો આધારે ભરૂચમાં મદદનીશ નિયામકને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। 1.25 લાખની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથે ઝડપી લીધો છે। એસીબીની ટીમે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહીની હાથ માંગી છે। ફેક્ટરી ખોલવાના પ્લાનના નકશા બાબતે માંગી હતી લાંચ। એસીબીએ છટકું ગોઠવી આરોપીને દબોચ્યો। એસીબીની સફળ ટ્રેપના મામલે લાંચિયા કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે। મહત્વનું છે કે લાંચિયા કર્મચારીમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચમાં મદદનીશ નિયામક લાંચ લેતા ઝડપાયો છે। 1.25 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યું છે। સુરત એસીબીની રંગો હાથે ઝડપી પાડ્યો છે। એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, ત્યારબાદ તેને ઝડપી પાડ્યો છે। પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે। ફેક્ટરી ખોલવાના પ્લાનના નકશા બાબતે માંગી હતી લાંચ, જેને છટકું ગોઠવી રંગે હાથે ઝડપ્યો છે। એસીબીએ છટકું ગોઠવી આરોપીને દબોચી પાડ્યો છે। એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચો કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। મહત્વનું છે કે લાંચો પકડાયો છે, જેને ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબીની છટકું ગોઠવી અને સમગ્ર ઘટના સામે આવી હતી અને જેની બાતમીના આધારે તપાસ કરતા દબોચી લેવામાં આવ્યો છે।